ચાસણીની ઝંઝટ વગર આસાનીથી તમે અડદિયો પાક ઘરે બનાવી શકો છો. તો અહીંયા આ અડદિયો પાક મેં ગોળમાં બનાવ્યો છે. તો અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો 1 કપ અડદનો લોટ, 1 કપ ઘી અને 1 કપ મેં અહીંયા ગોળ લીધો છે. તો વઘારિયામાં 2 ચમચી ઘી અને 2 ચમચી દૂધ ગરમ કરીને અડદના લોટમાં એડ કરીને બંને હાથને ચોળીને તેને ધાબો દઈશું. 15-20 મિનિટ રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. ગરમ ઘીમાં ગુંદર સાતળીશું. અડદના લોટને સારી રીતે ચાળી નાખીશું. ગરમ ઘીમાં અડદના લોટને ધાબો દીધેલા લોટને સારી રીતે મિક્સ કરી નાખીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. તો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ગરમ અડદના લોટમાં દૂધ એડ કરીશું. 2 ચમચી દૂધ એડ કરવાથી એકદમ ટેસ્ટી અને બજાર જેવો ટેસ્ટ એવો અડદિયો બનશે. તો સારી રીતે મિક્સ કર્યા પછી કાજુ બદામ અને અખરોટ એડ કરી દઈશું. મનપસંદ એવા ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી એમાં પીસેલું નાળિયેર એડ કરીશું અને એમાં મસાલા એડ કરીશું, જેમાં અડદિયાનો મસાલો અને સૂંઠ પાવડર, એલચી પાવડર, જાયફળ પાવડર એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરીને એક કઢાઈમાં એક વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. તો આ અડદિયો પાક ઝટપટ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને વિન્ટરમાં જ્યારે પણ મન થાય ત્યારે તેને ખાઈ શકો છો. નાનાથી મોટા દરેક વ્યક્તિ ખાઈ શકે છે. અને તે જ કઢાઈમાં થોડુંક ઘી એડ કરીને તેમાં ગોળ એડ કરીને સારી રીતે મેલ્ટ કરી નાખીશું અને મેલ્ટ થઈ ગયેલા ગોળને અડદિયાના લોટમાં એડ કરી દઈશું. સારી રીતે આ અડદિયાને લોટને મિક્સ કરી નાખીશું અને એક ગ્રીસ કરેલી થાળીમાં એમાં ગુંદર એડ કરીને તેમાં અડદિયાનું મિશ્રણને ટ્રાન્સફર કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે સ્પેચ્યુલાની મદદથી ફ્લેટ કરી દઈશું. પ્રેસ કરતાં તેને સારા ચોસલા પાડી દઈશું અને અહીંયા અડદિયો પણ બનાવી નાખીશું. બજાર જેવો અડદિયો તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. ફૂલ વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધો છે, તો તમે જોઈ શકો છો. તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કહેજો. જો સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો આ વિન્ટરમાં અડદિયો જરૂરથી બનાવો અને તમારા બાળકોને, તમારા વડીલોને જરૂરથી ખવડાવો. તો રેસીપી કેવી લાગે તે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું ભૂલતા નહીં. તો આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.